સમાચાર જે કહી શકાય કે બંને દેશો જે અત્યાર સુધી એકબીજાની સાથે શિંગડા ભરાવી રહ્યા હતા આખરે હવે વાતચીત કરવા તૈયાર થયા છે અને સમય પણ કેવો છે કે જ્યારે ટ્રમ્પ સાહેબ ચાઇના જવાના છે શી જિનપિંગ સાથે મુલાકાત માટે એ પહેલાં ઈરાન માની ગયું અચાનક જ કે હા ચલો હવે આપણે યુદ્ધ વિરામ કરી લઈએ અથવા તો યુદ્ધને પૂર્ણ કરવાની સહમતિને લઈને અપડેટ્સ આવવા લાગ્યા. થોડું સમજાવો સર, કઈ રીતે જુઓ છો હાલની આ જીઓપોલિટિકલ સ્થિતિને? પહેલાં તો મને એવું લાગે છે, ગુડ આફ્ટરનૂન નહીં હર્ષ, અત્યારે 68 દિવસ થયા. આજે તમે આમ વિચાર કરો કે આખી જે શરૂઆત થઈ 28મી ફેબ્રુઆરીથી ત્યાં સુધી હવે રહીને છેલ્લે એ લોકોએ નક્કી કર્યું કે જે સમાચાર આપ હમણાં કહો છો કે ઈરાન વોન્ટ્સ અ વેરી કોમ્પ્રિહેન્સિવ ડીલ ઓફ અધર કોમ્પ્રિહેન્સિવ એગ્રીમેન્ટ વિથ યુએસ. બીજું એક છે કે ઈરાનના જે વિદેશ મંત્રી છે એ પોતે ચાઇના જઈ રહ્યા છે મળવા માટે. અને આ તમે ખબર 14 કે 15 મે અમેરિકાના પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ એ ચીન જવાના છે. પહેલા તો એપ્રિલમાં એમની મિડલ શેડ્યુલ હતી, પણ આ યુદ્ધને કારણે જઈ ના શકે એટલે આ બીજી ડેટ કરી છે. સૌથી મોટો ઈરાનના તેલનો ગ્રાહક એ ચાઇના છે. લગભગ ઈરાનમાં જે કંઈ પણ પ્રોડ્યુસ થાય છે એના 30 થી 35% જેટલો એક જે ઓઇલ છે એ ચાઇના માત્ર ખરીદે છે. એટલે ચાઇનાને જો આ જાતના બ્લોકેટની સૌથી વધારે તકલીફ થતી હોય, ગઈકાલે જ એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે લગભગ ઓલમોસ્ટ લગભગ 84,000 જેટલા મરીન જે કામગારો છે એ ત્યાં ફસાયા છે અને ઓછામાં ઓછા લગભગ 1.5 થી 2,000 કે કદાચ એનાથી પણ વધુ આ ત્યાં કન્ટેનર જે શિપ છે એ પણ ત્યાં આગળ મૂવ નથી કરી શક્યા. બેસિકલી આમ તમે જુઓ તો ઇટ પ્લેસ મસ્ટ બી વેરી ઓવર ક્રાઉડેડ. એટલે આ એક જે મડાગાંઠ ઊભી થઈ હતી એનો સૌથી મોટો જો નુકસાન કોઈને ભોગવવું પડતું એ ચીન હતું. અને ચીનમાં હવે જવાની તૈયારી જ્યારે ટ્રમ્પ સાહેબની છે ત્યારે ચીને મધ્યસ્થી કરી લાગે છે. આમ તો એ લોકોના જે કંઈ મેસેજ આવે છે ટ્વિટર પર એ તો એવું લખે છે કે ઇસ્લામાબાદે અને બીજા દેશોએ અમને રિક્વેસ્ટ કરી અને એમણે ગઈકાલે એ પણ જાહેર કર્યું કે આ લોકોનો જે આખો એક પ્રોજેક્ટ હતો આ યુદ્ધનો ઈરાન સાથેનો, એનો હવે અંત આવે છે અને ઈરાન સાથેની વાતચીતમાં બહુ સાનુકૂળ વાતાવરણ હવે થઈ રહ્યું છે.